કચ્છ ઉપર આપણે જોવા જઈએ તો હમણાં જે ક્ષત્રિય સમાજની જે થયું છે ટિપ્પણી એના ઉપરથી આપણે કહી શકીએ કે કોંગ્રેસને ટેકો સારો મળી શકે છે, કેમ કે કોંગ્રેસે કામ પણ સારા કર્યા છે ને ભાજપે એટલે કામ નથી કર્યા. કયા કામ કોંગ્રેસે સારા કર્યા છે અને ભાજપના કામ કયા એવા છે કે તમને નહીં દેખાતા? તમે ભાજપમાં જોઈ શકો છો કે એટલો વિકાસ નથી થયો, જે લોકો કહે છે પણ વિકાસનું નામ નથી, બરાબર. અને કોંગ્રેસે જે ગેસના બોટલને 400-500માં આપ્યા હતા, આ લોકો 1100 પર લઈ ગયા છે. અને પેટ્રોલના ભાવ એ લોકો કહેતા હતા 6 દિન આવશે, ક્યાં આવ્યા છે? કોઈના ખાતામાં 15 લાખ મોદીએ મોકલેલા છે? દર વર્ષે તમે જોવા જાઓ તો ઇલેક્શન પછી પેટ્રોલના ભાવ વધે જ છે, તો આ વિષય પર તમે શું કહેવા ઈચ્છો છો? આના ઉપર કાંઈ ના કહેવાય, આ હમણાં રાજકારણ છે એટલે 2-5 રૂપિયા ઘટાડશે અને દરેક 10 રૂપિયા ચડાવી નાખશે. એટલે આ મોદી સરકાર છે, એના જુમલામાં આવાય નહીં ખોટો. આપણે એમ આપણે જોવા જઈએ ને તો 5 વર્ષે એમ બદલવું જોઈએ, સરકાર બદલે તો સારું કહેવાય. અગર નહીં બદલે ને મોદીને આવશે તો આપણે દેશ માટે ભવિષ્ય સારું નથી. મતલબ એ તમે કયા કેમ કે આ બધું અદાણીને એ લોકોને દઈ બેઠા છે, ઈવીએમ ઉપર હાલે છે, બેલેટ પેપર ઉપર આવે તો ખબર પડે એ લોકોને પણ. તમને પર્સનલી કઈ મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે? તો મોંઘવારી છે ને મેન, મધ્યમ વર્ગ છે એને મોંઘવારી નડવાની છે, મોટી પાર્ટીને મોંઘવારી નથી નડવાની. પેટ્રોલ છે, ગેસના બોટલ છે, મેન એના ઉપર ચાલે આધાર છે ને બધું, એના વગર તો કાંઈ નથી. મધ્યમ વર્ગનો માણસ 1 જણો કે 2 જણા કમાવતા હોય, 5-6 જણાનું કેવી રીતે? અને કોંગ્રેસ સરકારમાં આપણે આવા દિવસો નહોતા જે હમણાં છે.